પલસાણાના તાતીથૈયા ગામે નીલકંઠ સોસાયટી પાસેથી પસાર થતી ભુસાવલ સુરત રેલવે લાઇન પર એક પરપ્રાંતીય યુવકનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. તેનો હાથ એક રેલવેના પાટાની કડી સાથે નાયલોનની દોરીથી બાંધી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા જ પોલીસે શંકા ગઈ હતી, પરંતુ તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા તાતીથૈયા ગામે રહેતા અન્ય 4 પરપ્રાંતીય ઈસમોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે આ અંગે 4 ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી 4 પૈકી 2ને ઝડપી લીધા હતા. આજરોજ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના તાતીથૈયા ગોકુલધામ વિલા સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લા 1 જૂનના રોજ રાત્રે તાતીથૈયા નીલકંઠ સોસાયટીની પાસેથી પસાર થતી ભુસાવલ સુરત રેલવે લાઇન ઉપર ટ્રેનની અડફેટે મૃત્યુ પામ્યો હતો. કડોદરા પોલીસે સ્થળ પર તપાસ કરી ત્યારે મૃતક રાજકુમાર શુક્લાનો એક હાથ નાયલોનની દોરી વડે રેલવેના પાટા પરથી લોખંડની કડી સાથે બાંધેલો જણાયો હતો, જેથી તેનું એક હાથ અને ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસને પણ આ અંગે શંકા જતા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ પોલીસે 4 પૈકી સુમન વર્મા અને અજીત કુમાર મહંતો નામના બંને હત્યારાઓને ઝડપી લીધા હતા, જ્યારે સમંત અને સુનિલ પોલીસ પકડથી ફરાર છે. ત્યારે આજે કડોદરા પોલીસે ઝડપાયેલા બંને હત્યારાઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.